નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ સેમ 1 યુનિટ 3 ફોર્ટ એન્ડ 1 માય નોટબુકનો અભ્યાસ કરીએ. યુનિટ 3 ફોર્ટ એન્ડ 1 પ્રશ્ન પહેલો, ડેઝ ઓફ ધ વીક, મંથ્સ એન્ડ સિઝન્સ ઓફ ધ યર આર મિક્સ અપ, ક્લાસિફાય ધેમ. એટલે કે આપેલા શબ્દોનું વાર એટલે કે દિવસો, મહિના અને ઋતુઓમાં વર્ગીકરણ કરો. તો આપણે અહીંયા બધું જ ભેગું આપેલું છે, વાર આપેલા છે, મહિનાના દિવસો, સિઝન બધું ભેગું આપેલું છે. આપણે વર્ગીકરણ તો અહીં ડેઝ ઓફ ધ વીકમાં એ સન્ડેથી શરૂઆત કરવાની. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે તમે લાગત લખો તો પણ વાંધો નથી. એ જ રીતે મંથ્સ ઓફ ધ યર તો જાન્યુઆરી, ફેબ્રુઆરી તરીકે તમે અહીંયા લખો, જે પણ દિવસો આમાં આપેલા હોય એ રીતે. અને સિઝન ઓફ ધ યર તો ઓટમ, સમર, વિન્ટર, મોન્સૂન, સ્પ્રિંગ એ રીતે પણ તમે અહીંયા લખી શકો છો. એ પ્રયત્ન તમે કરજો. પ્રશ્ન બીજો, રીડ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કાવ્ય વાંચી તેના આધારે માગ્યા મુજબ જવાબ આપો. હુઝ નેમ ઇઝ મેન્શન ઇન ધીસ રાઇમ. તો ધ નેમ ઓફ મેડમ મંચુર ઇઝ મેન્શન ઇન ધ રાઇમ. અહીંયા કોનું નામ આપેલું છે? તો મેડમ મંચુરનું અહીંયા નામ આપેલું છે. મેડમ નહીં વિદ્યાર્થી મિત્રો, પણ મેડન. અહીંયા ધ્યાન કરજો તમે, મેડન મંચુર. વેર વોઝ મેડન મંચુર બર્ન. તો મેડન મંચુર વોઝ બર્ન એટ જનકપુર. એટ જનકપુર. વેર ડીડ મેડન મંચુર સ્ટડી. તો અહીંયા પણ મેડન ન જ આવશે, ધ્યાન કરજો. મેડન મંચુર સ્ટડીડ, સ્ટડીમાં આપણે ભૂતકાળ કરશું. સ્ટડીડ એટ જ્ઞાનપુર. મેડન મંચુર સ્ટડીડ એટ જ્ઞાનપુર. ચોથો પ્રશ્ન, વેર ડીડ મેડન મંચુર વર્ક. તો મેડન મંચુર વર્કડ એટ કર્મપુર. પાંચમા પ્રશ્ન, વેર ડીડ મેડન મંચુર મેરી. તો મેડન મંચુર મેરીડ, MARRID એટ જીવણપુર. છઠ્ઠો પ્રશ્ન, વેન ડીડ મડન મંચુર ફોલ ઇન. તો જવાબમાં આવશે બી, ફ્રાઈડે. વેન વોઝ મેડન મંચુર એડમિટેડ. તો સેટરડે આવશે જવાબમાં. આગળ જઈએ, મડન મંચુર વોઝ વર્ષ ઓન મંડે. તો ડી આવશે. મદન મંચુર ડાયડ ઓન ટ્યુઝડે. તો એમાં સાચું આવશે. 10મું, મદન મંચુર વોઝ નોટ ક્રિમેટેડ ઓન વેનસડે. તો એમાં ખોટું કરવાનું થશે 10મા પ્રશ્નની અંદર. પ્રશ્ન ત્રીજો, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેર મિનિંગ્સ. આપેલા શબ્દ વાંચો અને તેમનો અર્થ લખવાનો. તો અહીંયા જો સ્ટડીડ એટલે ભણ્યા, બર્ન એટલે જન્મ્યા, વર્ડ એટલે વર્કડ એટલે કામ કર્યું, મેરિડ એટલે લગ્ન કર્યા, ફેલ ઇન એટલે બીમાર પડ્યા, એડમિટેડ એટલે દાખલ કર્યા, વર્ષ એટલે વધુ ખરાબ, ડાયડ એટલે મૃત્યુ પામ્યા, ક્રિમેટેડ એટલે અગ્નિદાહ કર્યો, અને સ્ટોરી એટલે વાર્તા. એ રીતે આપણે ગુજરાતી અર્થ લખવાનો છે. રાઇટ નેમ્સ ઓફ સિટીઝ ઓફ ઇન્ડિયા સ્ટાર્ટિંગ વિથ ધ લેટર ગિવન બિલો. નીચે આપેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને ભારતમાં આવેલા શહેરોના નામ લખો. તો અહીંયા જેથી તમે લખી શકો, જામનગર લખી શકો, તો જમશેદપુર લખી શકો, જેથી આવતા હોય કોઈ પણ નામ લખી શકે. એ જ રીતે જી લખી તો જીમાં આપણે ગાંધીનગર લખી શકીએ. એ જ રીતે ગુવાહાટી પણ લખી શકીએ. કોઈ પણ ભારતના નામ લખવાના શહેરના કે આપેલું તેમાં કોલકાતા લખી શકો, કટક લખી શકો, એમાં અહેમદાબાદ લખી શકો, અમરેલી લખી શકો, કોઈ પણ નામ તમે એમાં લખી શકો. એમ મુંબઈ લખી શકો. એ રીતે જીમાં ડીમાં દિલ્હી, એ રીતે કોઈ પણ શહેરના તમે નામ એમાં લખી શકો છો. 5મા પ્રશ્ન, સ્ટોરી વાલિયાની. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા આપણે પૂરવાની છે. વાલિયા તો ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા આપણે વોઝનો ઉપયોગ કરશું. વોઝ આવશે. અહીંયા ભૂતકાળની વાત છે એટલે આપણે લીવડ કરશું. એ જ રીતે લૂંટમાં લૂંટેડ કરશું. પીપલ બહુવચન થશે એટલે આપણે વરનો ઉપયોગ કરશું. એના પછી નારદ મુનિમાં અહીંયા પણ ભૂતકાળની વાત એટલે પાસ્ટ કરશું. અહીંયા પણ ચેન્જ અને ચેન્જમાં આપણે ચેન્જડ કરશું. અને અહીંયા પણ ભૂતકાળનું રૂપ રોડ લખશું. એ રીતે કે વાર્તા વાલિયા વોઝ રોબર, હી લીવડ ઇન અ ફોરેસ્ટ, હી લૂટેડ પીપલ, સો પીપલ વર નોટ હેપી વિથ હિમ. વન્સ નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ, ઇટ એડવાઇઝ ચેન્જડ વાલિયાસ લાઈફ. વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી ધ સેન્ટ, હી વ્રોટ ધ રામાયણ. આપણે
જ્યારે યુનિટની એક્ટિવિટી સમજાય ત્યારે આપણે વિશેષ આમાં સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો. છઠ્ઠો પ્રશ્ન, રાઇટ આન્સર્સ બેસ્ડ ઓન ધ સ્ટોરી ઓફ વાલિયા. વાલિયાની વાર્તાના આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો વોટ વોઝ ધ રોબર્સ નેમ, તમને પ્રશ્ન આપેલો જ છે એમાં. ધ રોબર્સ નેમ વોઝ વાલિયા. લૂંટારોનું નામ શું હતું? વાલિયા. વાલિયા લૂંટારો હતો જે પછી વાલ્મીકી તરીકે ઓળખાયો કે જેણે રામાયણની રચના કરી. વિચ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ કેન રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ ઇન સેન્ટેન્સ? અ રોબર એન્ટર્ડ માય હાઉસ એન્ડ લૂંટેડ અસ. તો અહીંયા આપણે લખવાનું થીફ, બી આવશે. વેર ડીડ વાલિયા લીવ? વાલિયા લીવડ ઇન ફોરેસ્ટ. ચોથો પ્રશ્ન, વોટ ડીડ વાલિયા ડુ? વાલિયા લૂંટેડ પીપલ. વાલિયા શું કરતો હતો? તે લોકોને લૂંટતો હતો. પાંચમો, પીપલ વેર અફ્રેડ ઓફ વાલિયા. તો એમાં સાચું કરશું. હા, લોકો અફ્રેડ એટલે બીક હતી, એમને ડરતા હતા. હાઉ ડીડ વાલિયાસ લાઈફ ગેટ ચેન્જ? વાલિયાની જે લાઈફ હતું જીવન કેવી રીતે બદલાયું? તો વન્સ એકવાર નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ ઈડ એડવાઇસ, ADVIC છે વિદ્યાર્થી મિત્રો, ADVIC એડવાઇસ ચેન્જડ વાલિયાસ લાઈફ. વન્સ નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ હિઝ એડવાઇસ ચેન્જ વાલિયાસ લાઈફ. એટલે કે એક વખત નારદ મુનિ આ ફોરેસ્ટ જંગલમાંથી પસરતા હતા અને તેમની સલાહે વાલિયાની લાઈફનું જીવન બદલ્યું. સાતમા પ્રશ્ન, બ્લેન્ક પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ. તો કોણ? તો આવશે નારદ મુનિ. વાલિયા બીકેમ, વાલિયા શું બન્યો? પાછળથી વાલ્મીકી બન્યો. એટલે સેન્ટ વાલ્મીકી વ્રોટ ધ, શું લખ્યું હતું આ પછી વાલિયા લૂંટારો? એ વાલ્મીકી બન્યા પછી એને રામાયણ લખી હતી. રાઇટ એક્શન વર્ડ્સ યુઝડ ઇન ધ પેરેગ્રાફ. અહીંયા એક્શન વર્ડ એટલે કે કર્તાની જે ક્રિયા દર્શાવતો હોય એને એક્શન વર્ડ કહેવાય. તો અહીંયા લીવડ, લૂંટેડ, પાસ્ટ, ચેન્જડ, બીકેમ અને વ્રોટ જે કર્તાની ક્રિયા બતાવતા હોય એને એક્શન વર્બ કહેવાય, જે આપણે મુખ્ય ક્રિયાપદ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સાતમા પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં રામ રીડ ધ સ્ટોરી બુક યસ્ટરડે. અહીંયા રામ પછી રેડ આપેલું છે, ભૂતકાળનું રૂપ આપેલું છે. કેમ કે વર્તમાનનું રૂપ હોય તો રામ પછી રીડ્સ થાત. શીલા પછી ઇઝ આપેલું છે, ગુડ આન્સર. આઈ સાથે આપણે એમનો ઉપયોગ કરી શકીએ. યુ સાથે અહીંયા આપણે ભૂતકાળની વાત એટલે ઘર લખશું. રાહીમ ચોકલેટ ભાવવાની વાત છે તો આપણે સાદા વર્તમાન કાળ લાઇક્સ કરશું આપણે, કેમ કે ત્રીજો પુરુષ એક પદ હોય તો ACS પ્રત્યય લાગે. લાસ્ટ યર આપેલો એટલે ભૂતકાળનું રૂપ આપણે વોટ લખવું પડશે. અહીંયા કોઈ ભૂતકાળની વાત નથી, આપણે વર્તમાનમાં દઈશું તો એ સાથે આરનો ઉપયોગ કરશું. લાસ્ટ નાઇટ આપેલી એટલે આપણે ભૂતકાળનો ઉપયોગ કરશું, વેન્ટનો ઉપયોગ કરશું. અને શશી બ્લેન્ક વિયરિંગ બ્લેક સૂટ. તો અહીંયા આપણે વોઝ અને વર આપેલું છે તો ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે અહીંયા વોઝનો ઉપયોગ આપણે કરશું. અહીંયા એ જ રીતે 10મામાં ટુડેની વાત છે એટલે આઈ સાથે આપણે એમનો ઉપયોગ કરશું. વોઝ અને વેર તો આઈ સાથે આપણે વોઝનો ઉપયોગ થશે. માય ગ્રીન પેન્સિલ, એમ અને ઈસ તો આપણે ઈસ થશે. અહીંયા વોઝ અને આર આપેલું છે તો અમે ચિલ્ડ્રન એટલે બાળકો છીએ તો આર ઉપયોગ કરશું. માય ફાધર, અહીંયા વર્ક અને વર્ક છે તો ત્રીજો પુરુષ એક વચન એટલે એસનો ઉપયોગ વર્ક્સ થશે. એલિસા એન્ડ જ્યોર્જ, ઇઝ અને આર છે તો બહુવચનમાં આરનો ઉપયોગ થશે. આગળ જોઈએ 16માં સી કુક અને કુક છે, ત્રીજો પુરુષ એક વચન એટલે એસ લાગશે તો કુક્સ લખશું. પ્લેડ અને પ્લે છે તો આપણે અહીંયા પ્લેટ લખશું. ધ મરમેઇડ સાથે આપણે ઇઝનો ઉપયોગ કરશું. સી સાથે ઇઝનો ઉપયોગ કરશું. અને 20માં તારા તો પુશ ડ યલો બટન. જોઈન ગુજરાતી અને ઇંગ્લિશ વર્ડ. અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશ શબ્દને જોડવાના છે તો એ રીતે તમને ખબર પડે તો પહેલાં ફોરેસ્ટ છે તો ફોરેસ્ટ એટલે વૃક્ષોનો સમૂહ તો પહેલાંમાં સી આવશે. એ જ રીતે એગ્રી એટલે સહમત થવું તો એ આવશે. એ જ રીતે બ્રેવ તો આપણે જોઈએ તો બહાદુર તો એમાં ડી આવશે. ટીઝ આપણે જોઈએ તો એટલે મજા કરીએ તો ચીડવવું બી આવશે. રિપ્લાય તો એની અંદર આપણે જોઈએ તો પ્રત્યુત્તર આપો તો એફ લખશું. એમાં અરેસ્ટ તો એમાં આપણે જોઈએ તો ધરપકડ કરવી તો આઈ લખશું. કોંગ્રેચ્યુલેટેડ તો એની અંદર આપણે નીચે જોઈએ જે અભિનંદન આપવા થશે. ગ્રો તો ગ્રોની અંદર આપણે જોઈએ તો એ આપેલું છે તો ઉગાડવું અથવા તો પાકનો ઉછેર કરો વૃક્ષનો નાના છોડનો. વેલ્ધી તો વેલ્ધી એટલે સમૃદ્ધ થશે એમાં જી આવશે. અને અફ્રેડ તો ડરવું તો એમાં આપણે એચનો ઉપયોગ આપણે કરશું. 9મો પ્રશ્ન,
ગીવ ગુજરાતી મિનિંગ ફોર ગિવન વર્ડ્સ અથવા ફ્રેસીસ. આપેલ શબ્દો કે શબ્દ સમૂહના ગુજરાતી અર્થ આપો. હેવ અ પ્લાન યોજના હોવી. બંડલ ઓફ બુક્સ એટલે પુસ્તકો. અ વેરી સ્મોલ વિલેજ એટલે નાનું ગામ. અને લેટ એટ નાઇટ એટલે મોડી રાતે. ટીચ અ લેસન એટલે પાઠ ભણાવો. ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ એટલે જમીન પર પડવું. વોચ અફ્રેડ ઓફ એટલે નાથી બીવું અથવા તો ડરવું. વર્ક હાર્ડ એટલે સખત મહેનત કરવી. ટોલ એન્ડ હેન્ડસમ બોય એટલે ઊંચો અને દેખાવડો છોકરો. અને રિસીવડ અ નોટ એટલે ચિઠ્ઠી મળી અને રિસીવડ અ નોટ. 10મો પ્રશ્ન. મેચ ધ વર્ડ્સ ઇન કોલમ એ વિથ ધ સિચ્યુએશન ગિવન ઇન કોલમ બી. કોલમ એમાં આપેલા શબ્દોને બી વડે પ્રસંગો એટલે સ્થિતિ સાથે આપણે જોડવાના. તો ફોરેસ્ટ, તો ફોરેસ્ટ શું થાય? તો ફૂલ ઓફ ટ્રીસ થશે. તો એ રીતે તમને આપેલું છે. એ જ રીતે એગ્રી, એગ્રી એટલે એની અંદર તમે જુઓ તો સી. સરપંચ સેડ યસ બિરજુ. તો એ રીતે પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં એફ, ચોથામાં એ, પાંચમામાં જી, છઠ્ઠામાં બી, સાતમામાં ઈ, આઠમામાં આઈ, નવમામાં જે અને 10માં એચ. આપણે જ્યારે યુનિટની એક્ટિવિટી સમજાવતા હતા ત્યારે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમજાવેલું છે, ત્યારે તમે સમજેલા જ હશો. આગળ જોઈએ સ્ટોરી બિરજુ ધ બ્રેવ. એના આધારે આપણે પ્રશ્નના જવાબો શીખીએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ ગીવ ધ આન્સર. ફકરો વાંચીને જવાબ આપો. અહીંયા આપણે પેરેગ્રાફ જે એક્ટિવિટીમાં શીખી ગયા એના આધારે આપણે જવાબ લખીએ. વેર વોઝ ધ સ્મોલ વિલેજ? ધ સ્મોલ વિલેજ વોઝ ઇન માઉન્ટેન્સ. પ્રશ્ન આપેલો છે. બીજો પ્રશ્ન જોઈએ. વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ? ધ નેમ ઓફ ધ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ વોઝ સુરજપુર. શું ગામનું નામ હતું? સુરજપુર હતું. ધ નેમ ઓફ ધ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ વોઝ સુરજપુર. ત્રીજો પ્રશ્ન. વોટ વોઝ ધેર ઓલ અરાઉન્ડ સુરજપુર? તો ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. આગળ જોઈએ ચોથો. પીપલ ઇન સુરજપુર વેર નોટ હેપી. તો ખોટું, કેમ કે નોટ હેપી નહીં, હેપી હતા એટલે આપણે એમાં 4માં ખોટું કરશું. પાંચમું. પીપલ ઇન સુરજપુર વર્ડ હાર એન્ડ. એ આવશે ગુડ ગ્રીવ ગુડ ક્રોપ્સ. તો ટુ ફાઇન્ડ બિંગ વર્બ ઇન ધ ગિવન સેન્ટેન્સ. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. બિંગ વર્ડ એટલે આપણે જે ક્રિયા ના બતાવતા હોય વોઝ વર બધા બિંગ વર્ડ. તો આપણે અહીંયા શું આવશે? વોઝ લખશું વાક્યમાંથી. બિરજુ લીવડ ઇન. તો સુરજપુર આવશે. હાઉ વોઝ બિરજુ ડિસ્ક્રાઇબ હિમ ઇન 2 લાઇન્સ? તો અહીંયા તમને એ પ્રશ્ન જવાબ તમને આપેલો છે કે બિરજુ વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. હી વોઝ યંગ એન્ડ વેલ્ધી ટુ બટ હી વોઝ કાવર્ડ એન્ડ વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. નવમો પ્રશ્ન. બ્લેન્ક વોઝ નોટ બ્રેવ. તો જવાબમાં આવશે બિરજુ. બિરજુ લાઇક ગો આઉટ એટ નાઇટ. તો ખોટું, એને રાત્રે બહાર જવું ગમતું નહોતું. બિરજુ ધ કાવર્ડ હુ સેડ ચિલ્ડ્રન. કોને? તો બિરજુને ખીજવતા હતા. બિરજુ ધ કાવર્ડ. પહેલો પ્રશ્ન. હુ રિસીવડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ? ધ વિલેજ સરપંચ રિસીવડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. ગીવ અનધર વર્ડ અથવા તો સિનોનેમ્સ ફોર ડેકોઇટ્સ માટે કયો શબ્દ? તો રોબર્સ લાગશે. પ્રશ્ન 3 તમને અહીંયા આપેલો છે. ચોથા પ્રશ્નમાં જોઈએ. અકોર્ડિંગ ટુ યુ વોટ ડેકોઇટ્સ ડીડ ઇઝ કરેક્ટ ઓર નોટ? તો વોટ ડેકોઇટ ડીડ વોઝ નોટ કરેક્ટ એઝ ટ્રાઇંગ ટુ રોબ સમવન ઇઝ અ ક્રાઇમ. હુ કોલ્ડ ધ વિલેજર્સ? તો ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. ગામ લોકોને સરપંચે બોલાવ્યા. ધ ડેકોઇટ્સ લીવડ ઇન સુરજપુર. તો ખોટું, તો ડેકોઇટ્સ છે સુરજપુરમાં નહોતા રહેતા. 7મો. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ એટેક ધ ડેકોઇટ્સ. કેટલાક લોકો એટેક કરવા ઈચ્છતા હતા. 8મો પ્રશ્ન તમને આપેલો છે. 9મો પ્રશ્ન જોઈએ કે વોટ વોઝ ધ વિલેજર્સ રિએક્શન વેન ધે હર્ડ અબાઉટ ધ ડેકોઇટ્સ એટેક? તો વેન ધ વિલેજર્સ હર્ડ અબાઉટ ધ ડેકોઇટ્સ એટેક ધે બીકમ એંગ્રી એન્ડ સજેસ્ટેડ ટુ એટેક ઓર ટ્રેપ ધેમ. જ્યારે અમુક ગામ લોકોએ જે આ ડેકોઇટ્સ એટલે ધાડપાડો ઉપર હુમલો કરવાનું વિચાર્યું ત્યારે થોડાક લોકો જે ગામના હતા એ ગુસ્સે થયા અને તેમને એવું સજેશન કર્યું, એવી સલાહ આપી કે તેમને પકડો એમ. 10મો પ્રશ્ન. વોટ ક્વોલિટી ઓફ વિલેજર્સ ઇઝ સીન ઇન ધ પેરેગ્રાફ વાય? ધ વિલેજર્સ વેર બ્રેવ એન્ડ યુનાઇટેડ બિકોઝ they were not afraid of the dacoits and even were ready to attack and trap them. આ ગામ લોકોમાં તમને ક્વોલિટી ખબર પડે કારણ કે તે બહાદુર હતા, કારણ કે તેઓ બીતા પણ નહોતા અને આમને હુમલો કરવા અને પકડવા માટે પણ તેઓ તૈયાર હતા. એ સાબિત થાય છે અહીંયા. 11મો. બ્લેન્ક ડિસાઇડેડ ટુ ટીચ અ લેસન ટુ ધ ડેકોઇટ્સ.
તો સી બિરજુ. 12મું, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ, આઈ વિલ ટીચ ધેમ અ લેસન. ચિંતા ન કરતા, હું તેઓને પાઠ ભણાવીશ. હવે કોને કહ્યું તો વુ સેડ, તો બિરજુ. અને કોને કહ્યું તો સરપંચને. સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ, ધ વર્ડ સર ઇઝ યુઝ ફોર ધ, આ સર કોના માટે, એ સરપંચ માટે ઉપયોગ થયેલો છે. 14મું, ગીવ સિમિલર મિનિંગ ફોર ધ ગિવન વર્ડ્સ, ટુ એટેક તો ટુ ફાઇટ, ટુ ટીચ અ લેસન તો ટુ પનિશ. આગળ જોઈએ, વોટ ડુ યુ થિંક વાય ડીડ ધ વિલેજર્સ લાફ એટ બિરજુ, તો એ પ્રશ્નનો જવાબ તમને આપેલો છે. બીજો જોઈએ કે હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, હુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ બિરજુ, તો એ સરપંચ આવશે એમાં. ત્રીજા પ્રશ્નનો જવાબ પણ તમને એમાં આપેલો છે. આગળ, હુ હેડ અ પ્લાન ટુ ફાઇટ અગેન્સ્ટ ધ ડેકોઇટ, તો બિરજુ હેડ અ પ્લાન ટુ ફાઇટ અગેન્સ્ટ ધ ડેકોઇટ્સ. 5માં, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આઈ હેવ અ પ્લાન, આવું કોને કહ્યું હતું તો બિરજુએ. કોને તો સરપંચને. બિરજુ આસ્ક ધ સરપંચ ફોર 10 મેન, તો સાચું. 7મા પ્રશ્ન, હાઉ ડીડ બિરજુ કન્વિન્સ ધ સરપંચ, તો બિરજુ ટોલ્ડ ધ સરપંચ ધેટ હી હેડ અ પ્લાન એન્ડ આસ્ક હિમ ટુ ગીવ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ વર્ક આઉટ ધેટ પ્લાન. 8મો પ્રશ્ન, હુ મસ્ટ હેવ સેડ ધીસ લાઇન, ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ, આવું કોને કહ્યું હતું તો ધીસ લાઇન મસ્ટ હેવ સેડ બાય ધ સરપંચ, સરપંચે કહ્યું હતું કે તેની સાથે જાઓ અને તે કહે તેમ કરો. આગળનો પેરેગ્રાફ જોઈએ, વેર ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર, ક્યાં ભેગા થયા બિરજુ અને તેના મિત્રો, તો બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર એટ ધ વિલેજ ગેટ, ગામના મુખ્ય દરવાજે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કેરીડ સી બન્ડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ. ત્રીજું, ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી, હુ સેડ, તો એવું કોને કહ્યું તો બિરજુ. કોને તો તેના મિત્રોને. હિઝ ફ્રેન્ડ્સ આવશે. વોટ વોઝ બિરજુસ પ્લાન ટુ ટ્રેપ ડેકોઇટ્સ, તો બિરજુ ટાઈડ ધ વાયર વિથ ધ ટ્રીઝ સો ધેટ ધ ડેકોઇટ્સ વુડ ફોલ ડાઉન એન્ડ ધે કુડ કેચ ધેમ. આ પ્લાન હતું, શું કીધું બિરજુએ કે તમે જે રોડની વચ્ચે જે વૃક્ષ હોય એને સાથે વાયર બાંધો તો વાયર સાથે જે ઘોડા ઉપર આવશે તો તેઓ પડી જશે ને આપણે તેમને પકડી લેશું એમ. હાઉ વર ધ ડેકોઇટ્સ ટ્રેપ ઇન બિરજુસ પ્લાન, ડેકોઇટ્સ કેમ એટ નાઇટ, તો રાત્રે આવ્યા, એન્ડ ડ્યુ ટુ ડાર્કનેસ, એટલે અંધારાને લીધે ધે કુડ નોટ સી ધ વાયર, એટલે તેઓને આ વાયર દેખાયો નહીં. ટાઈડ ટુ ધ ટ્રીસ, જે વૃક્ષ સાથે બાંધેલો હતો. સો ધે ફેલ ડાઉન, તેઓ પડી ગયા. એન્ડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કોટ ધ ડેકોઇટ્સ, અને બિરજુ અને તેના મિત્રોએ આ ડેકોઇટને પકડી લીધા. લેટ્સ હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીસ, હુ સેડ, તો કોને કહ્યું હતું બિરજુએ. કોને તો હિઝ ફ્રેન્ડ્સ, ટુ વુમ, તો હિઝ ફ્રેન્ડ્સ તેના મિત્રોને. વેર ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ હાઇડ ધેમસેલ્વ્સ, તો બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ હાઇડ ધેમસેલ્વ્સ બિહાઇન્ડ ધ ટ્રી, વૃક્ષની પાછળ સંતાઈ ગયા. વેન ડીડ ધ ડેકોઇટ્સ કમ ઓન ધ હોર્સ બેક, તો અ લેટ નાઇટ, એ આવશે 8માં. 9માં. બ્લેન્ક ફેલ ડાઉન 1 by 1, તો ડેકોઇટ્સ એમાં એ આવશે. 10માં પણ વેર ડીડ ધ ડેકોઇટ્સ ફોલ, તો ઓન ધ ગ્રાઉન્ડ, એમાં પણ એ આવશે. 11માં પણ હુ કોટ ધ ડેકોઇટ્સ, તો એમાં પણ એ આવશે, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. 12મું, કમ એન્ડ અરેસ્ટ ધ ડેકોઇટ્સ, હુ સેડ, આવું કોને કહ્યું તો સરપંચે. કોને તો પોલીસને. 13માં, ધ બ્લેન્ક કોલ્ડ ધ પીપલ, તો સરપંચ પોલીસને બોલાવી હતી. હુ એરેસ્ટ ધ ડેકોઇટ્સ, તો ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. હુ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, તો એમાં ડી સરપંચ એન્ડ વિલેજર્સ. 16માં, આફ્ટર ધીસ ઇન્સિડન્ટ બિરજુ વોઝ નોન એઝ બિરજુ ધ બ્રેવ. પ્રશ્ન 17 અને 18 તમને અહીંયા આપેલો છે. પ્રશ્ન 12થી આપણે આગળના વિડીયોમાં જોઈશું.